રાજકોટ ખાતે રાજ્ય સરકાર દ્વારા આયોજિત એમ્સ હોસ્પિટલ સહિત રૂપિયા 48,000 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોના પ્રકલ્પ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કર્મઠ નેતૃત્વ અને દૃષ્ટિવંતના ધની આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, પ્રદેશના યશસ્વી અધ્યક્ષ તથા નવસારીના લોકપ્રિય સાંસદ શ્રી સી આર પાટીલજી, કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, ડોક્ટર મહેન્દ્રભાઈ મુજપરા, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ રાજ્યપાલ તથા વરિષ્ઠ આગેવાન શ્રી વજુભાઈ વાળા, મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળિયા, શ્રીમતી ભાનુબેન બાબરિયા, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા, શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી રાજેશભાઈ ચુડાસમા, ડોક્ટર ભારતીબેન શિયાળ, શ્રી નારાયણભાઈ કાછડિયા, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, શ્રી કેસરી દેવસિંહ ઝાલા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી, રાજકોટના મેયર શ્રીમતી નયનાબેન પઢેડિયા, ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ, ડોક્ટર દર્શિતાબેન શાહ, જયેશભાઈ રાદડિયા, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રીમતી ગીતાબેન જાડેજા, ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા, જીતુભાઈ સોમાણી, શ્રી દુર્લભજીભાઈ દેથરિયા, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, પ્રેસ મીડિયાના મિત્રો તથા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને જનપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સહુજન હિતાય સહુજન સુખાયના ધ્યેયથી કાર્યરત સરકારની જનસેવા સુખાકારી પ્રતિબદ્ધતાની સાક્ષી આપતા આજના અવસરે આદરણીય વડાપ્રધાનશ્રીનું સ્નેહસભર સ્વાગત કરું છું. વડાપ્રધાનશ્રીએ હેલ્થકેર, રેલ રોડ કનેક્ટિવિટી, વીજળી, પાણી સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુદૃઢ કરી લોકોનું ઇઝ ઓફ લિવિંગ વધારવાની ગેરંટી આપી છે. મોદી સાહેબે દરેક વ્યક્તિનું જીવન સ્તર સુધરે એવો સંકલ્પ કર્યો છે. સર્વગ્રાહી, સર્વસ્પર્શી વિકાસ માટે આહાર, આરોગ્ય અને આવાસ જેવા ક્ષેત્રને પણ અગ્રતા આપી છે. આજે દેશના આરોગ્ય સેવા માળખામાં વડાપ્રધાનશ્રી અનેક મહત્વપૂર્ણ ભેટ આપવાના છે. રાજકોટથી એમ્સ એનો પ્રારંભ કરાવવા માટે હું આદરણીય મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. હેલ્થ સેક્ટરમાં દેશમાં જે શ્રેષ્ઠ હોય તે ગુજરાતમાં પણ હોય તેવા સંકલ્પ સાથે વડાપ્રધાનશ્રીએ રાજકોટને એમ્સ આપવાનો નિર્ણય કર્યો હતો. સૌરાષ્ટ્રના મુખ્ય કેન્દ્ર સમાન રાજકોટમાં એમ્સ શરૂ થાય અને સૌરાષ્ટ્ર કચ્છના લોકોને નજીકના સ્થળે ઘનિષ્ઠ અને વર્લ્ડ ક્લાસ અદ્યતન સારવાર સુવિધા મળી રહે તેવી તેમની નેમ આજે સાકાર થઈ છે. 2020માં આદરણીય મોદી સાહેબે આ એમ્સનું ખાતમુહૂર્ત કર્યું હતું અને આજે તેમના જ વરદ હસ્તે લોકાર્પણ થવાનું છે. એટલું જ નહીં, રાજ્ય સરકારના વિભાગો દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારના આરોગ્યની સુખાકારીની સાથે પાણી, વીજળી, રોડ રસ્તા સુધારણા, કનેક્ટિવિટીના વિવિધ પ્રકલ્પોની ભેટ સાથે આજે સર્વાંગી વિકાસનો ઉત્સવ છે. સૌરાષ્ટ્ર વિસ્તારના પાણીની સમસ્યા આદરણીય વડાપ્રધાનશ્રીના વિઝનથી સૌની યોજના દ્વારા નર્મદાના જળ સૌરાષ્ટ્રના 115 જળાશયોમાં પહોંચ્યા છે અને પાણીનો દુકાળ ભૂતકાળ બન્યો છે. છેક છેવાડાના ગ્રામીણ વિસ્તારો સુધી પૂરતું પાણી પહોંચાડીને હર ઘર જલની નેમ સાકાર થઈ છે. આજે સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં 287 કરોડથી વિવિધ પાણી પુરવઠા યોજનાના ખાતમુહૂર્ત તેઓ કરવાના છે. પાણી સાથે ઉર્જા, વીજળી પણ સરળતાએ લોકોને મળે તે માટે 566 કરોડના ખર્ચે નિર્માણ થયેલ વિવિધ સબસ્ટેશનના લોકાર્પણથી અવિરત અને ગુણવત્તાયુક્ત વીજળીનો પુરવઠો મળતો થશે. પહેલા ગામો, નગરો પાકા રસ્તાની સુવિધા માંગતા હવે વિકાસ એવો વેગવંતો અને વિશાળ થયો છે કે 6 લેન 4 લેનની માંગ વધી છે. વડાપ્રધાનશ્રીએ જનતા જનાર્દનની આવી વિકાસ આકાંક્ષાઓ સંતોષવાની ગેરંટી આપી છે. આજે સૌરાષ્ટ્રને 242 કરોડના માર્ગ વિકાસના કામો તેઓ આપવાના છે. વડાપ્રધાનશ્રીના
સફળ પ્રયાસોથી કચ્છના ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે. આ વર્લ્ડ હેરિટેજ સાઇટના વિવિધ પ્રવાસન વિકાસના કરોડોના કામનો આજે પ્રારંભ થવાનો છે. વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં આ અઠવાડિયે વિકાસ કામોની હેલી વરસાવી છે. હજુ 3 દિવસ પહેલા જ 57,000 કરોડથી વધુ રકમના વિકાસના કામો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતને તેમણે ભેટ આપ્યા છે. આજે સવારે દ્વારકાધીશના ચરણોમાં પૂજા વંદન કરીને આજના આ વિકાસોત્સવનો પ્રારંભ તેમણે કર્યો અને 4100 કરોડના કામો દ્વારકા જામનગરને આપ્યા છે. હવે રાજકોટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના મળીને 48,000 કરોડના કામોની સોગાત તેઓ આપવાના છે. માત્ર 4 જ દિવસમાં ગુજરાતની ધરતી પર અંદાજે 1,10,000 કરોડથી વધુના 300 ઉપરાંતના કામો રાજ્યના ઇતિહાસમાં પ્રથમ ઘટના હશે એમ હું માનું છું. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ વિકાસના દરેક કામોમાં સામાન્ય માનવી, ગરીબ, છેવાડાના અંત્યોદયના હિતોને કેન્દ્રમાં રાખીને ચાલનારા લોકનાયક છે. આપણે એવું સક્ષમ અને સમર્થ નેતૃત્વ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રૂપે મળ્યું છે કે દેશના અમૃતકાળને કર્તવ્યકાળ બનાવી વિકસિત ભારતના નિર્માણ માટે સૌ કોઈ રાષ્ટ્રહિત સર્વોપરીના ભાવથી જોડાયા છે. વિકસિત ભારતના નિર્માણમાં વડાપ્રધાનશ્રીએ ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને મહત્વના પિલ્લર કહ્યા છે. આજનો આ વિકાસ ઉત્સવ એ ચારેય જાતિઓના સર્વાંગી વિકાસને નવી ગતિ આપશે. રાજકોટને એમ્સ તથા રાજ્યના અન્ય વિસ્તારમાં જે આરોગ્ય સેવા સુવિધાઓ સાકાર થવાની છે તેનાથી ગરીબ, વંચિત, જરૂરિયાતમંદો માટે આરોગ્ય સેવા સરળ અને સુલભ બનશે. હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વધારો થવાથી મેડિકલની બેઠકો પણ વધશે અને યુવાનોને ઘર આંગણે જ મેડિકલ એજ્યુકેશન તથા ઉચ્ચ અભ્યાસ માટેની તક મળતી થશે. ઉર્જા વિભાગમાં જે સબસ્ટેશનો કાર્યરત થશે તે ગ્રામીણ ખેડૂતો, અન્નદાતા અને ગુણવત્તાયુક્ત કૃષિ વિષયક અને અન્ય વીજ પુરવઠો પહોંચાડી વધુ કૃષિ ઉપજની આર્થિક સમૃદ્ધ બનાવશે. પાણી પુરવઠાની યોજનાથી ગ્રામીણ નારી શક્તિને ઘર આંગણે સ્વચ્છ અને પૂરતું પાણી મળશે. મેટર્નિટી અને ચાઇલ્ડ હોસ્પિટલ બાળકો તથા માતાઓને સઘન આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં ઉપયોગી થશે. આજે ગુજરાતને આંગણેથી વડાપ્રધાનશ્રીએ જે વિકાસ ભેટો આપવાના છે તેનાથી કેન્દ્ર અને રાજ્યોની ડબલ એન્જિન સરકારોને વિકસિત ભારતના 2047ના નિર્માણમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવાની નવી દિશા અને પ્રેરણા મળશે. ગુજરાત અને દેશને મળેલી આરોગ્ય સુવિધા સહિતની બહુવિધ વિકાસ ભેટો વડાપ્રધાનશ્રીની ત્રીજી ટર્મમાં વૈશ્વિક વિકાસની અને સૌને આરોગ્ય સુખાકારીની મોદીજીની ગેરંટી ચોક્કસ પાર પાડશે એવો મને વિશ્વાસ છે. પુનઃ આજના અવસરે આપ પધારેલા આપ ગણમાન્ય મહાનુભાવોનું સ્વાગત કરી વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.